चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहो मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगितमा अर्हंता लोगितमा सिद्धा लोगितमा साहो लोगितमा केवली पनत्तो धमो लोगितमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर से करे थे सकल कर्म नवाणे अंत मोक्ष तना सुखरे अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण त्या अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद होय अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये तो सदाय मनवांचित फल અંતરથી એને બેસવું જોઈએ એ પ્રકારનો કંઈક આપનો જવાબ હતો કે બુદ્ધિથી નહીં ને અંતરથી. તો એ બેમાં તફાવત શું? બુદ્ધિથી વિચાર કરે નિર્ણય કર્યો તો બુદ્ધિથી અંતરમાંથી પ્રગટ જે સ્વભાવ છે એ સ્વભાવમાં પહોંચીને ગ્રહણ થવું જોઈએ કે આ ચૈતન્ય તે હું છું એમ વિચાર કર્યો કે આ ચૈતન્ય તે હું આ હું નથી એમ વિચારથી નિર્ણય કર્યો એ વિચારથી નિર્ણયથી અંતરમાંથી થવું જોઈએ. અંતરમાંથી કે જે અંદરમાં જે અસ્તિત્વ પોતાનું છે અસ્તિત્વ ગ્રહણ થવું જોઈએ કે આ ચૈતન્યનું અસ્તિત્વ તે હું આ બહારની બધી પરિણતિ થાય છે એ મારું મૂળ સ્વભાવ નથી તો પર્યાયો છે એનું અસ્તિત્વ ગ્રહણ થવું જોઈએ. કે વિચારથી નિર્ણય કરે છે તો પેલા આવે પ્રથમ પણ અંતરમાંથી દ્રષ્ટિ પ્રગટ થવી જોઈએ. કે રાગનું જેમ સ્વામીપણું છે કે આ મારું છે હું છું એમ એને પોતાના ચેતનપણાનું સ્વામીપણું મારાપણું હુંપણું પ્રગટ થવું જોઈએ. એને અંતરમાંથી પ્રગટ થયું એનું પોતાને હું આ જ છું આ હું નથી એમ આ પોતાને સ્વમાં સ્વબુદ્ધિ હું આ જ છું એ હું એનો સ્વામી એ બધો વિકલ્પ થયો પણ હું જે ચૈતન્ય છું તે જ હું છું એટલી બુદ્ધિ એમાં તદાકાર તદરૂપે એની દ્રષ્ટિ પરિણમી જાય તે રૂપે જે એકત્વની પરિણતિ ચાલી રહી છે એની છૂટી પડીને આ હું છું આ હું નથી એવી અંતરમાંથી એવી જાતની એની પરિણતિ પ્રગટ થઈ જાય. એનો ઉપયોગ બહાર જાય પણ ઉપયોગ અંદરથી દ્રષ્ટિ પ્રગટ થવી જોઈએ એ જાત કે રાગ થાય એવો જીવમાં કોઈ ગુણ નથી. રાગ થાય એવો જીવમાં કોઈ ગુણ નથી. તો આમ તો સીધું લઈએ તો ચારિત્ર ગુણની પર્યાય છે એમાં રાગ ચારિત્ર ગુણના કારણે એની વિપરીતતાને કારણે થાય. તો પછી ત્યાં કહેવાનો ભાવાર્થ શું હતો? ત્યાં આત્માના મૂળ સ્વભાવમાં રાગ થાય એનો સ્વભાવ નથી. એમાં અમુક જાતની યોગ્યતા છે વૈભાવિક યોગ્યતા છે ચૈતન્યમાં વિભાવ પરિણમન થાય છે એના મૂળ સ્વભાવમાં કાંઈ રાગ નથી થતો. સ્વાતિક સ્વભાવ એ નિર્મળ છે એમ પોતે સ્વભાવથી તો નિર્મળ જ છે એના મૂળ સ્વભાવમાં કાંઈ અંદર પ્રવેશ સ્વાતિકમાં કે એના મૂળ સ્વભાવમાં લાલ ને કાળું પ્રવેશી જતું નથી એમ એના મૂળ સ્વભાવ કાંઈ એમાં રાગ થયો એનો સ્વભાવ નથી. આ સ્વભાવમાં એ પ્રવેશ પામતો નથી એની પરિણતિમાં એવું થાય એવી જાતની યોગ્યતા છે એનામાં પર્યાયમાં થાય એવું એવી યોગ્ય વૈભાવિક શક્તિ છે એનામાં એવી યોગ્યતા થાય છે. ન હોય તો આ એના એ જાતનું વેદાન આકુળતા કાંઈ ન હોય એ જાતને વિભાવ પર્યાય થાય છે પણ મૂળ સ્વભાવમાં નથી. મૂળ સ્વભાવમાં જઈને જોવે તો જેમ સ્વભાવ એ પાણી નિર્મળ સ્વાતિક નિર્મળ એમ પોતે સ્વભાવ એનો નિર્મળ છે. એ નિર્મળતા ઉપર દ્રષ્ટિ કરે તો નિર્મળ જ છે. માટે નિર્મળને ખ્યાલમાં લેવું ને આ બધું જે છે વિભાવની પર્યાય છે એ પોતે પોતાના તરફ આવે તો એ વિભાવ પરિણતિ એની છૂટીને સ્વભાવ પરિણતિ થાય. પછી અસ્થિરતા રહે છે અલ્પ એ પુરુષાર્થથી પછી ક્રમે ક્રમે એ પણ છૂટી જાય છે. સર્વ ગુણાસ્તે સંયુક્ત ચૈતન્ય પરિણતિ
ને બધા ગુણોના અંશ બધા સ્વભાવ તરફ પરિણતિ પ્રગટ આમ દિશા છે તો બધી વિભાવ પર્યાય થાય. આખું ચક્ર આમ દ્રષ્ટિ આમ ફરી તો બધું આમ ફરી જાય છે. પછી અલ્પ અસ્થિરતા રહી, ધીરે ધીરે એની પણ શુદ્ધિ થતી જાય છે, ચારિત્ર નિર્મળતા. એક તત્વને ગ્રહણ કરે તો એમાં બધું આવી જાય છે. એમાં બધી જ્ઞાન ને આનંદ ને બધું એમાં પ્રગટ થાય છે. એક એની દ્રષ્ટિ જો ફરે તો એમાં એક જ પ્રશ્ન બધાનો આવે છે, કેમ નથી પડતો? પોતાનું જ કારણ છે, કોઈનું કઈ કારણ નથી. પોતે જ પોતાની જ રુચિની ખામીને પોતાની જ મનતા છે. ગુરુદેવ કહેતા હતા કોઈનું કારણ નથી. નથી કર્મ રોકતો કે નથી કોઈ રોકતો, દરેક દ્રશ્ય સ્વતંત્ર છે. પોતાની રુચિ બાર વિભાવમાં રોકાયેલી છે એટલે રોકાયેલો છે. પોતે પોતા તરફ જાય તો સ્વતંત્ર છે, એને કોઈ રોકતું નથી. દરેક દ્રશ્ય સ્વતંત્ર છે. પોતે વિભાવમાં જનારો સ્વતંત્ર, સ્વભાવમાં આવનારો પોતે સ્વતંત્ર છે. પોતાની સ્વતંત્રતાથી પોતે પોતામાં આવી શકે છે, પોતે પોતાને ઓળખી શકે છે. પોતે પોતાનો સ્વભાવ ઓળખીને પોતામાં તરફ જવાનું છે. બહાર અટકો છે, પોતા તરફ જાવ. હું ચૈતન્ય દેવ, ચૈતન્ય સ્વભાવથી ભરેલો, નાયકતાથી ભરેલો આત્મા છે. પોતા તરફ જાવ, વિભાવ બધો આકુળતારૂપ છે. સ્વભાવ શાંતિ ને આનંદથી ભરેલો છે, એના તરફ જાવ, એના તરફ પરિણતિ એ તરફ વાળવી, બધું પોતાના હાથમાં છે. ભેદ જ્ઞાન કરવું, સ્વાનુભૂતિ કરવી, એ બધો મુક્તિનો માર્ગ ગુરુદેવ પ્રકાશ્યો છે. એમાં જ આનંદ સ્વભાવમાં ભર્યો છે. જ્ઞાન આનંદ બધું આત્મામાં, બહાર ક્યાંય નથી. સ્વભાવ પોતે પ્રયત્ન કરીને ગ્રહણ કરવો, પ્રજ્ઞાથી જુદો કરવો ને પ્રજ્ઞાથી ગ્રહણ કરવો શાસ્ત્રમાં આવે છે. એને ગુરુદેવ એમ જ કહેતા હતા, વિકલ્પનું જોર વધે તો પોતાનું જોર વધારવું એની સામે. ચૈતન્ય પરિણતિનું જોર વધે તો એ તૂટે. પોતે પોતાના સ્વભાવને ગ્રહણ કરવો અને જુદો કરવો વિભાવથી, પોતા પ્રજ્ઞાથી ગ્રહણ કરવો, પ્રજ્ઞાથી જુદો કરવો, પોતાના હાથની વાત છે. વિકલ્પનું જોર વધે તો એના સામું નહીં જોતા પોતે પોતાના સ્વભાવનું જોર વધારવું. એનો અભ્યાસ કરવો વારંવાર, એનો જ અભ્યાસ કરવો, એમાં થાકવું નહીં, એ તરફ જ અભ્યાસ કર્યા કરવો. બધાનો સાર એક શુદ્ધ મમત્વહીન હું જ્ઞાન દર્શનથી ભરેલો આત્મા છું. એક શુદ્ધ છું આત્મા, અનાદિ અનંત શાશ્વતો છું, ચૈતન્ય જ્યોતિ છે. આ તો બધી જડ છે, આ દેખાય. ચૈતન્ય જ્યોતિ અનાદિ અનંત શાશ્વતો પ્રત્યક્ષ જણાય એવો છે. કઈ અપરોક્ષ નથી, પોતે પરોક્ષ છે. પરોક્ષ નથી પણ પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષ જ્યોતિ છે, અનાદિ અનંત છે, નિત્ય ઉદયરૂપ છે. કઈ છાનો નથી, નિત્ય પ્રગટ જ છે, ઉદય થયેલો આત્મા છે. ઉદય તો એને અનુભવ નથી આવતો, અનુભવ થાય તો ઉદય કહેવાય, પણ સ્વભાવથી ઉદયરૂપ છે, નિત્ય ઉદયરૂપ છે. પ્રત્યક્ષ ચૈતન્ય જ્યોતિ છે, ચૈતન્ય સ્વભાવ, જ્ઞાન કઈ સ્વભાવ વાળો છે. એનો સ્વભાવ જ્ઞાનથી ભરેલો એવો ચૈતન્ય પ્રત્યક્ષ અનુભવમાં આવે એવો એક સ્વરૂપ આત્મા છે. અખંડ જ્યોતિ છે, એમાં ખંડ નથી બોલતો, એવો આત્મા છે. એ ગ્રહણ કરવા જેવો છે. બીજું બધું અનાદિથી જે પરિણમન થઈ રહ્યું છે, એ પરિણમન બધું પર સાથેની એકતાનું છે. આ ચૈતન્ય એક સ્વરૂપ આત્મા, શુદ્ધ ચૈતન્ય જ્યોતિ છે, એ ગ્રહણ કરવા જાય છે. અનાદિ અનંત શાશ્વત ચૈતન્ય છે, પ્રત્યક્ષ છે. પાછું દેખાતો નથી તોય પ્રત્યક્ષ, પોતે પ્રત્યક્ષ છે, છાનો નથી. પરોક્ષ તો એ અપેક્ષા કહેવાય છે, પરોક્ષ નથી. કેવળ જ્ઞાનની અપેક્ષા કહેવાય છે. એનો વેદન તો પ્રત્યક્ષ થાય છે, સ્વાનુભૂતિ. એ પ્રત્યક્ષ જ્યોતિ છે. આ જ્યોતિ બહારની જ્યોતિ નહીં, આ તો ચૈતન્ય જ્યોતિ એવો આત્મા છે. એક સ્વરૂપ આત્મા, શુદ્ધાત્મા એને ગ્રહણ કરવા જેવો છે.
એને ગ્રહણ કરે ને એની મહિમા આવે તો બધી વિભાવ પરિણતિથી એનો રસ ઉતરી જાય ને ચૈતન્ય મહિમા આવે તો એવો એક શુદ્ધાત્મા છે, એક છે એની શુદ્ધાત્મા, બધી પ્રક્રિયાથી પાર ઉતરેલો શુદ્ધ. એમાં ક્રિયાકરણ સંપ્રદાન અપાદાન બધી પ્રક્રિયા વિભાવની એનો નથી, સ્વભાવરૂપ છે, કોઈ જાતના ભેદ નથી. એવો શુદ્ધ છે, શુદ્ધ છે. કોઈ જાતને એમાં કરતા પરનું કરી શકતો નથી, પરની ક્રિયા કરી શકતો, એને કઈ આપી શકતો નથી, એમાંથી કઈ લઈ શકે એનો એ આધાર નથી. એવો આત્મા છે, એ બધી પ્રક્રિયાથી પાર ઉતરેલો આત્મા એવું ચૈતન તત્વ છે. એ તત્વને ગ્રહણ કરવા જેવું છે. તો અનાધિકારનો કરી દે તો પછી મમત્વહીન છું. પરનું મમત્વ તો સ્વામિત્વ બુદ્ધિ કરી દે છે તો કે હું મમત્વ વગર એક શુદ્ધ મમત્વહીન છે. એનું સ્વામિત્વ ઉદ્ગલને છે કે પોતાનું નથી, પણ માની તો રહે છે સ્વામિત્વ, તો એ કે હું એ નથી. સ્વામિત્વ વગરનું એનાથી જુદું ચૈતન તત્વ છે. વિભાવે તો આખા વિશ્વ રૂપનું, વિભાવ તો આખા વિશ્વમાં વ્યાપેલો એવો વિભાવ છે, પણ હું એનો સ્વામી નથી. પોતાનો સ્વભાવમાં શાંતિ ને આનંદ ભરેલો છે, તો બહારના સંયોગ છે. દેવગુરુ શાસ્ત્ર આત્માને પામવામાં નિમિત્ત છે. દેવગુરુ શાસ્ત્ર જેને આત્માની સાધના કરીને પૂર્ણતા, એની ભાવના આવ્યા વગર રહેતી નથી. વચ્ચે સાધકોને ભાવના આવે જ છે શુભ ભાવમાં કે દેવગુરુ શાસ્ત્ર મને સમીપ તો હો, એવી ભાવના આવે, પણ એ હે બુદ્ધિ એ પાછું આવે એ હોવા છતાં એને ભાવના આવે છે કે દેવગુરુ શાસ્ત્ર ની સમીપતા હો, એ હોવા છતાં ભાવના આવે છે. પણ ગુરુદેવ ની વાણી એવી જોરદાર, સેવકો એમ જ કે પ્રભુ હું તમારાથી તર્યો એમ કે ઉપાદાન પોતાનું, તોય ભાવના એવી નિમિત્ત પર આરોપ કરે પ્રભુ તમે મને તાર્યો. શું ભાવમાં તો એવું આવે છે. આચાર્યો પણ એમ કહેતા બધા એમ એ તો જે સ્વભાવ એનો પોતાનો સ્વભાવ નથી એમ જાણે, પણ શુભ ભાવમાં એમ આવે કે હું આ પ્રભુ તમે મને તારો એમ આવે. દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે બહુમાન આવ્યા વગર રહેતું જ નથી. જેને જ્ઞાની તરફની પરિણતિ હોય એને એવું બહુમાન આવે જ છે. આચાર્યોને પણ એવું બહુમાન આવે છે. આચાર્યો પણ શાસ્ત્ર લખે ત્યારે નમસ્કાર કરે છે જીનેન્દ્ર ને, ભગવાનને. ક્રમબદ્ધ પુરુષાર્થ પૂર્વક ક્રમબદ્ધ હોય છે, જેમાં પુરુષાર્થ સમાયેલો છે. ક્રમબદ્ધ હોવા છતાં એમાં પુરુષાર્થ સાથે હોય છે. એનો પુરુષાર્થ જે કરે, જેને પુરુષાર્થની ભાવના હોય છે એનું જ ક્રમબદ્ધ સવડું હોય છે. જેને પુરુષાર્થ નથી કરવો, પ્રમાદ કરવો છે, એનું ક્રમબદ્ધ ઊંધું હોય છે. એને સંસારનું ક્રમબદ્ધ હોય છે. જેને પુરુષાર્થની ભાવના હોય એનું જ ક્રમબદ્ધ મોક્ષ તરફ હોય છે. પુરુષાર્થ જેને નથી હોતો એને ક્રમબદ્ધ સવડું હોતું નથી. પુરુષાર્થ સાથે સંબંધ છે. કારણો ભેગા હોય છે ક્રમબદ્ધ ને. પુરુષાર્થ, સ્વભાવ બધું એની સાથે. જેનો પુરુષાર્થ સવડો એનું ક્રમબદ્ધ સવડું હોય છે. પુરુષાર્થ પૂર્વક નો ક્રમબદ્ધ સમજવાનું. મહિમા ગાય ગુરુદેવ ગાય ગાય ગુરુદેવ આચાર્ય એનો સ્વભાવ વિચાર કરીને ઓળખો. આત્મામાં અનંત શક્તિ ભરેલી છે. આત્મામાં જ્ઞાન અનંત, આત્મામાં આનંદ અનંત. આત્મા અદભુત તત્વ છે, કોઈ જુદું તત્વ છે. આ બહારનું જે દેખાય છે એ બધું તુચ્છ છે, એ કઈ આત્માને સુખરૂપ નથી. તેનો વિચાર કરીને આત્માનો સ્વભાવ ઓળખે તો મહિમા આવે. દેવલોકના દેવ પણ એ કઈ આશ્ચર્યભૂત નથી. દેવલોકનું સુખ એ કઈ આશ્ચર્યભૂત નથી. દેવોને પણ ભગવાન જીનેન્દ્ર દેવની મહિમા આવે છે. દેવગુરુ શાસ્ત્રની મહિમા, જેને આત્મ સ્વરૂપને પ્રગટ કર્યું એવા દેવગુરુ શાસ્ત્ર એની સાધના કરી એનો મહિમા
એ જે એને પ્રગટ કર્યું માટે કરવા જેવો છે એવો આત્મા છે, માટે આત્માની મહિમા કરવી. આત્માનો સ્વભાવ એવો છે, જેવો ભગવાનનો આત્મા એવો પોતાનો આત્મા છે, માટે એનો સ્વભાવ ઓળખવો આત્માનો. જે જીનેન્દ્ર દેવ ગુરુ કહી રહ્યા છે એ અંદર ઓળખવો કે આત્મા એવો જ છે. આત્મામાં કોઈ અદ્ભુતતા ભરી છે, આત્મા કોઈ આશ્ચર્યકારી તત્વ છે. આ બધું દેખાય છે એ જુદું છે ને અંતરમાં કોઈ આત્મા જુદો છે. એના મહિમા લાભી અંદર વિશેષતા નથી. જીવનની વિશેષતા આત્મામાં કંઈક પ્રગટ થાય તો જીવનની વિશેષતા, તો મનુષ્ય જીવનની સફળતા છે. બાકી આ તો બધું સંસાર તો પુણ્ય કરીને હેલા કરે છે. એ કઈ પ્રયત્ન કરે તો કઈ પોતાની ઈચ્છા પ્રમાણે થતું નથી. માટે અંતરમાંથી કંઈક આત્મામાંથી પ્રગટ થાય, કઈ નવીનતા, આત્માનો સ્વભાવ, તો એ જીવનનું કર્તવ્ય છે. માટે એની રુચિ, મહિમા, એનો વિચાર, એનું બોલન, વાંચન એ બધું એનું કરવા જેવું છે.